નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના બીએસએફ નિવૃત્ત જવાન કેશવ સિંહનું દાહોદ રેલવે સ્ટેશન પેરામિલિટરી સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ; વીરાભાઈ, દાહોદ જિલ્લા પ્રમુખ; સરલાબેન, દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ; કનુભાઈ ગરબાડા, તાલુકા પ્રમુખ; સુરેશભાઈ, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ; સવસિંહભાઈ, ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા; રમેશભાઈ, સંજેલી તાલુકા પ્રમુખ; મોહનભાઈ, પ્રભારી, સંજેલી તાલુકા; રાયસિંગભાઈ, નરવતસિંહ અને અન્ય મહિલા સંગઠન અને જાબાંજ જવાનના પરિવારના સદસ્ય તેમજ આજુબાજુના ગામના નગરજનો મોટી સંખ્યામાં જવાનને આવકારવા દાહોદ રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા અને ત્યાંથી રેલી તેમના માદરે વતન અબલોડ સુધી ઉમંગ ઉત્સાહથી પહોંચી. રેલીમાં સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક, ફોર વ્હીલ અને અન્ય ચાલતા પણ લોકો રેલીમાં જોડાયા હતા. પટેલ દીપેશ દ્વારા નિવૃત્ત બીએસએફ જવાન કેશવસિંહ વિશે જણાવ્યું કે તેમણે દેશ માટે 34 વર્ષ દેશની સરહદ, એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ તેમજ આંતરિક સુરક્ષા મંત્રીની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપી માદરે વતન આવેલ ત્યારે સંગઠન અને પરિવારમાં ખુશીની લહેર છે. પરંતુ આ શુભ પ્રસંગે વિશેષ જણાવ્યું કે દેશ માટે સર્વોત્તમ યોગદાન આપવા છતાં આ પેરામિલિટરી જવાનો સાથે જે ભેદભાવ દૂર કરવો જોઈએ. જે સેના, આર્મી, મિલિટરીના જવાનોને માન સન્માન સુવિધા મળી રહ્યું તે આ પેરામિલિટરીના જવાનોને પણ મળે તેના માટે સરકારે આ યોગ્ય કાર્યવાહી કરી આ ભેદભાવ દૂર કરવામાં આવે તે આ જવાનોને સાચી શુભેચ્છા આપી ગણાશે તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠનના દીપેશ પટેલે જણાવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.